આપણું નામ નીકળી છે? ચીમન મેઘજી મોતા, વારાપદર, હાલે મુલુંડ, મુંબઈ. મોતા પરિવાર માટે આ ખરેખર ગૌરવનો અવસર છે. એક અમને પોતાને પણ ખૂબ જ સુંદર અનુભૂતિ માના શરણોમાં થઈ રહી છે, કારણ કે આ માત્ર રજત પેઢી વર્ષ જ નહીં, પરંતુ અમારા લગભગ 3 વર્ષથી પહેલાં અહીંયાના ભુવાશ્રી, અમારા પરિવારના સદસ્ય શ્રી હીરાચંદભાઈનું સ્વર્ગસ્થ થતાં ખાલી પડેલ જગ્યાની એ બેઠક પર ભૂઈમાની નિમણૂક પણ આ અવસરે થઈ છે. અને આ બધા કાર્યો માટે જેમણે સમગ્ર ખર્ચને પહોંચી વળવા પોતાના ઉદાર મનની અને લક્ષ્મીની જેમણે સદલક્ષ્મી બનાવી એવા લાજેશભાઈ, એમના સુપુત્ર ભૂમિનભાઈ, માતુશ્રી જયવંતીબેન રતિલાલ મોતા, કુવાપધર, હાલે નવી મુંબઈ પરિવારે ખૂબ ઉછળતા હૃદયે એમાં સહયોગ આપ્યો. અને જે આવવા જવાની વ્યવસ્થા બાકી રહેતી હતી, જો ટિકિટ ભાડાની વ્યવસ્થા અને ટ્રેનની વ્યવસ્થા સચવાય તો ભાવિક મોટી સંખ્યામાં પધારી શકે એવી ટ્રસ્ટ બોર્ડની એક પોતાની વિચારધારા હતી. અને એને અમલમાં લાવવા, એને સાકાર કરવા ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓએ, ઉપરાંત જે 3 કન્વીનરોની જવાબદારી જેમણે સંભાળી એવા શ્રી જિજ્ઞેશભાઈ, કલ્પેશભાઈ અને જતીનભાઈ, એમણે બધાએ પણ પોતાનું ઉદાર અનુદાન એમાં જાહેર કર્યું. અને જેના કારણે આજે 400થી પણ વધુની સંખ્યા અહીં ઉપસ્થિત થઈ શકી. અને એમને એમ કહી શકીએ કે મુંબઈની તમામ વ્યવસ્થા પૂરી પાડવા આર્થિક ડોનરોના સહયોગથી ટ્રસ્ટ બોર્ડે આ વ્યવસ્થા સારી રીતે સુંદર પાડી શક્યું છે. અને ખૂબ ભાવિકો અહીંથી ખુશ થઈને આગળ વધી રહ્યા છે. તેરા મહાજને પણ અમને ખૂબ સુંદર સહયોગ અને સહકાર આપ્યો છે, જેના કારણે આ વ્યવસ્થા કરવામાં અમને ખૂબ સરળતા રહી છે. બધાનો ખૂબ ખૂબ આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. અને કચ્છ મિત્રના ચીફ એડિટર ખાસ અહીં પધાર્યા. આપ પણ કચ્છિયતના પ્રતિનિધિ તરીકે અહીં પધારી અને અમારા આ કાર્યક્રમને વાચા આપી રહ્યા છો, એને પ્રદર્શિત કરશો, એ બદલ અમે આપના આભારી છીએ. અને મારી વાતને વિરામ આપતા પહેલાં કચ્છના લગભગ તમામ મહાજનોના, સંસ્થાઓના આગેવાનો, ટ્રસ્ટીઓ અહીં પધાર્યા. અને વિશેષમાં અહીંયાના MLA, અમારા પોતાના જ ગામના, બાજુના ગામના એવા શ્રી બાપુ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પોતાની ખૂબ વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી અને અત્રે ઉપસ્થિત થયા. એ બદલ પણ અમે એમના ઋણી છીએ. અને અમારું આ કાર્ય અમારા ટ્રસ્ટીઓ, અમારા વડીલ શ્રી માર્ગદર્શક રમેશભાઈ મોતા, એ બધાના સહયોગથી પાર પડે છે. એટલે ફ્રન્ટ ઉપર કોઈ પણ આવે, પણ હકીકતમાં આખી ટીમ અને 50થી વધારે વોલેન્ટિયર્સની સતત 4 મહિનાની મહેનતનું આ પરિણામ છે. અને માની અસીમ કૃપા છે. આ શબ્દો સાથે હું વિરામ આપું છું મારી વાણીને, અને માના ચરણોમાં વંદન કરું છું. આપનો આભાર વ્યક્ત કરું છું. આપના માધ્યમથી ઘણીવાર કચ્છના વિભિન્ન વિભાગોના મહત્ત્વપૂર્ણ સમાચારો અમારા સુધી પહોંચે છે. એ બદલ અમે એની નોંધ લઈએ છીએ અને ટ્રસ્ટ આપનો ઋણ સ્વીકાર કરે છે. થેન્ક યુ. કારણ કે આ જે માહોલ છે એની પવિત્રતા અને એને ગરિમાને નિહાળી અને એકદમ હર્ષોલ્લાસપૂર્વક જેમણે આવતા વર્ષ માટે જે ધજાનો ઉત્તમ લાભ, જેને કહી શકીએ ને, એક ધજા લે એના રાજેન્દ્રભાઈ 10 ભાવ આગળ તરી જાય એટલી પાવન તારકતા ધજામાં છે. એ ધજાનો લાભ બેંગ્લોર નિવાસી શેઠ શ્રી શૈલેષ લક્ષ્મીચંદ મોતા પરિવારે, નલિયા પરિવારે આ લાભ લીધો છે. અને આવતા વર્ષની અમારી ચિંતા એમણે બિલકુલ હળવી કરી નાખી છે. જે રીતે એમણે ઉછળતા હૃદયે અહીં આ જાહેરાત કરી, એના લીધે એમ લાગે છે કે આ કાર્યક્રમ પણ આવી જ ભરચક વસ્તી સાથે અને ખૂબ જલાલીથી ઉજવાશે. અને ફરીવાર આપણે મળશું એ ભાવ સાથે એમને અભિનંદન અને અનુમોદના કરીએ છીએ. થેન્ક યુ.